તો જય માતાજી ગાઈસ, હું છું વિકી ઠાકોર અને આપણી આ યુટ્યુબ ચેનલ વિકી ઠાકોર ચેનલમાં તમારું સ્વાગત કરશું. તો ગાઈસ, આપણે સવારમાં ખેતરમાં આવી ગયા છીએ. બરાબર, તમે જોઈ શકો છો આપણું આ ખેતર છે. બરાબર, અને ખેતરમાં પાણી વાળવાનું છે અને સામે પેલો બોર દેખાય ને, હું તમને ઝૂમ કરીને દેખાડું. બરાબર, બોર દેખાતો છે તમને. બરાબર, એટલે હા, અચ્છા. તો જો ત્યાંથી આપણે પાણી આપવાનું છે. બરાબર, રસકો પાવાનું છે. તો ગાઈસ, આપણા બ્લોગમાં બન્યા રહેજો. અને આપણી ચેનલમાં મિત્રો તમે નવા હોય તો લાઈક, શેર, કમેન્ટ અને વિકી ઠાકોર બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ફ્રેન્ડ્સ તમે ના ભૂલતા. બરાબર, તો જો ગાઈસ, આપણે ખરા ને આ ચારો કાલનો અધૂરું છે, એટલે માપનો જ આટલો બધી પાણી જેલું છે. બરાબર, બાકીના પી જતા, આ બધા પી જતા, આટલો ખાલી અધૂરું હતો. તો બાજુમાં ખરા ને આપણે ઘઉં લઈ લીધા છે. ત્યાં આપણે રતલામી સેવ પડી છે અને ચા પડી છે. તો રતલામી સેવ અને ચા તામાં પીજીએ એટલે મગજ ફ્રેશ થઈ જાય ને પછી બે ધન દોમટ ઠોકે. તો ગાઈસ જુઓ, ચા અને રતલામી સેવ છે. બરાબર, તો ગાઈસ, તો વિડીયોમાં બન્યા રહેજો ગાઈસ. તો ગાઈસ, જો આપણે ચા કાઢીએ છીએ. બરાબર ભાઈ, જો ચા પીએ અને આપણે લસકામ પાણી વારીએ છીએ. બરાબર, અમારા રતલામી છે ને એ આપણે તોડવાની છે. પહેલાં ચા કરીને પતાવી દઈએ. જે ખેતી કરતા હશે અને ખેતરમાં પાણી વાળવા જતા જઈને બધાએ ગાઈસ આવું કરતા હશે. જે દિનને આવું કરેલું હોય ને, જે ડબ્બા ચા પીધેલી હોય, નાસ્તો કરેલો હોય, એ બધા કરાને કમેન્ટ કરી દેજો. બરાબર, મજા આવે ગયા ચા પીવાની. બરાબર, પાણી અમે તૈયારી છે બોરવાળાનું, ત્યાં આગળ જવું પડશે મારા બોર ઉપર. તો ચલો મળીએ. તો ગાઈસ, જો પાણી ચાલુ થઈ ગયું છે. બરાબર, આટલા આવી ગયું છે. બગલા ગાઈસ આવ્યા છે. હા હા હા, બગલા કેવા આવી ગયા છે. આહા, મસ્ત ઉડી ડા. જો આહા, વાહ, મસ્ત. અત્યારે 4:30 વાગી ગયા છે અને નહીં ધોઈને ફ્રેશ થઈને અત્યારે આવી ગયા છીએ રામાતાની પાર્લર છે અમારા કિરણભાઈનું. બરાબર, વિસનગર બીજાપુર બહુ પ્રખ્યાત પાર્લર છે, ટ્રેન્ડિંગ ચાલે છે અત્યારે. અને એમને રામાતાની પકોડી છે, વનવી ચાલે છે. એક વખત ખાલી પકોડી તમે ખાશો ને એટલે તમને આવવાનું જ મન થશે. બરાબર, એવી પકોડી છે. અને ઠંડા પીણાનું એ બધું ચાલુ કરી જ દીધેલું છે. તો ગાઈસ, તમે આવી જજો. બરાબર, તો જો ઠંડા પીણાનું દુકાન છે, પાર્લર પાછળ છે, પકોડી ત્યાં આગળ છે. તો જરૂર આવજો અને રામાદાની પાર્લરની વિઝિટ મારવાનું તમે ના ભૂલતા ગાઈસ. બરાબર, અને કમેન્ટ કરી દેજો તમને શું કહેવું તમને આવડે. તો ગાઈસ, અમે અર્પિતની બે જણા હેડ્યા છીએ પેલા શેલડી ઘાસ છે ને. બરાબર, હોય શેલડી ઘાસ છે એના આપણે પેલું એ કરવાનું છે, ડણકા કાપવાના. જો ગાઈસ, આ શેલડી ઘાસ છે ને એના ડણકા કાપવાના છે. કારણ કે આપણે શેલડી ઘાસ બાબા બેઠા શેલડી નહીં લે. આ ડંકા રહ્યા ને એનું કરવાનું છે. તને ખબર છે શું કરવાનું છે? વાપવાનું છે યાર મિત્ર. યાર અલે આ ઘાસ છે લે, શેરડી નહીં. આ ઘાસ છે, આ ઘાસ રે. હા, આ ઘાસ છે એના ડંકા આપણે કરવાના છે. ડંકા કહીને આપણે વાપવાના છે. આ ઉરાથી આપણે કાપી દેવાના. બરાબર, લઈ લે પગલાઈ દેજે બધા. જો ગાઈસ, જો ડંકા કરી કાપી હમણાં અર્પિત લાવે છે. લાવી દે બેટા. બધા લાવી દે. બરાબર, અને હમણાં આપણે કાપવાના છે. તો ગાઈસ, આપણે વાવવા માટે ઘાસના ડંકા તૈયાર કરીએ છીએ ગાઈસ. બરાબર, હુરાથી હુરો છે ને રોઈ અર્પિત બેઠો અમાર. બરાબર, નાવડા ડંકા આપણે પેલા કઢ્યાના ગાય. બરાબર, હું તમને બતાવી દઉં. વિડીયોમાં બન્યા રહેજો. બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો આપણી ચેનલના. તો અર્પિત માટે અમે ગુડીને લુગડો લાવ્યા. શું લાવ્યા બતાવજો.
ટપ્પુ માટે લુગડો લાયા છે ગુડ્ડી ને એમાં કેવો લાયા છે હા કેવો લાયા છે ગુડ્ડી ભાઈ લે આવો તો હતો જ ને તો નતો હમ અરે વર્ગમાં પપ્પા ઉપર કમ્પ્લીટ જર્સી